નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી। સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા રથયાત્રાની શરૂઆતનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા હાથી ઘોડા અને બેન્ડ વાજા સાથે જળયાત્રાનો પ્રારંભ થશે। 108 કળશમાં પાણી ભરી મંદિરમાં લવાશે। સાબરમતીના નદીના ભૂદરના આરે ભવ્ય પૂજન થશે। બપોર બાદ ભગવાનને મોસાળવાસીઓ સરસપુર લઈ જશે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે જગન્નાથ મંદિરથી લાઈવ જોડાઈ ગયા છે। જી અભિષેક, જળયાત્રા કેટલા વાગે શરૂ થવાની છે અને મંદિરમાં કેવો માહોલ છે જળયાત્રાને લઈને? બિલકુલ ધરતી, વાત કરીએ તો ભગવાન જગન્નાથની 148મી ઐતિહાસિક રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આજે તે પૂર્વે પ્રથમ ચરણ એટલે કે આજે જળયાત્રાનું આયોજન કર્યું છે। સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે અત્યારે હાલ મંદિરના પ્રાંગણમાં અલગ અલગ ઐતિહાસિક વારસો જે જોઈ શકાય છે કે નૃત્ય કરી રહેલી મહિલાઓ આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો। તેમજ જળયાત્રા પૂર્વેની આ તૈયારીઓ જે છે તેને હવે ગણતરીની મિનિટો બાકી છે જળયાત્રાની શરૂઆત થવાની, ત્યારે તે પૂર્વે મંદિરના પ્રાંગણમાં આ પ્રકારનું નૃત્ય આપણે જોઈ શકો છો। પારંપરિક આ નૃત્ય જે છે તે જોવા મળી રહ્યું છે। સાથે હર વર્ષની જેમ એક બહેન જે છે તે પોતાના માથા પર ભગવાનને જે છે લઈને આવતા હોય છે અને તેઓ અત્યારે હાલ જોઈ શકાય છે કે ગરબા થકી તે પોતાનો ભક્તિનો પ્રેમ જે છે તે બતાવી રહ્યા છે। આપણે તેમની સાથે પણ વાત કરીશું અને જાણીશું કે કેટલો ઉત્સાહ તેમનામાં જોવા મળી રહ્યો છે। બેન, હર વર્ષે આવો છો, આ વર્ષે પણ આવ્યા છો, કેટલો ઉત્સાહ? બહુ ઉત્સવ લાગે છે અમને, બહુ ભજન મંડળીમાં અમે ભજન મંડળી બહુ વર્ષોથી કાર્ય છે, અમને બહુ ઉત્સવ આવે છે અને અમને ફરવાનું ભગવાનના અમે ગાડા બની જઈએ છીએ। બિલકુલ, ખાસ કરીને ભગવાનને માથા પર લઈને આવ્યા છો, કેવી રીતે નગરયાત્રામાં આપ જવાના છો? જવાના છીએ અમે, એવા જ જતા અમે ફરવાના છીએ આવી તરફ અમે ભજન મંડળી લઈને ભગવાન માથા રાખીને। બિલકુલ, એટલે કે ભગવાનને લઈને તેઓ માથા પર નગરયાત્રા જ્યારે આ ચાલશે જળયાત્રા ત્યારે તેને લઈને જશે। સાથે સીધા દ્રશ્યમાં હું બતાવવા માંગીશ કે આપણે અત્યારે હાલ બીજી તરફ જે છે તે ગજરાજ જે છે તેમને પણ તૈયાર કરી દેવામાં આવે છે। સાંજે ધજા પતાકા સાથેનું આ આખી જે જળયાત્રા જે છે તે નીકળવાની છે અને તેને લઈને આપ સીધા દ્રશ્યમાં અત્યારે જોઈ શકો છો કે ગજરાજ જે છે તેમને પણ અત્યારે હાલ શણગારી દેવામાં આવે છે અને તમામ આખા ગજરાજને જે છે તે અત્યારે હાલ એક પછી એક 1 by 1 જે છે તે અત્યારે તેમને રાખવામાં આવે છે। આ ગજરાજને પણ આ જળયાત્રામાં રાખવાનું એક વિશેષ મહત્વ જે છે તે જોવા મળી રહ્યું છે। બીજી તરફના દ્રશ્ય બતાવવા માંગીશ કે અત્યારે હાલ એક મોટી સંખ્યામાં અલગ અલગ સંઘો જે છે તે પણ આમાં જોડાતા હોય છે, ધજા પતાકા સાથે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। આપણે તેમની સાથે પણ વાત કરીશું કે હર વર્ષે જે રીતે આવે છે તે રીતે આવ્યા છે, હર વર્ષે જે રીતે આવ્યા છો તે રીતે આવ્યા છો ધજા પતાકા સાથે જળયાત્રામાં જોડાવા માટે, શું કહેશો? એટલે આ બહુ એક અનોરો લાવો છે જળયાત્રાનો। અમે છેલ્લા 10 વર્ષથી આવીએ છીએ અને જે આમાં તમે જોડાઓ એટલે એની અભિવ્યક્તિ કંઈક અલગ જ હોય છે। અમે 50 થી 60 જણ દર વર્ષે આવીએ છીએ સાવાડી ગામથી। બિલકુલ, જોઈ શકાય છે કે 50 કરતાં પણ વધારે આખું ગ્રુપ જે છે તે આવ્યું છે અને તમામ લોકોના હાથમાં અલગ અલગ રંગબેરંગી આ ધજાઓ જે છે પતાકા જે છે તે જોવા મળી રહ્યા છે। બીજી તરફના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ મંદિરના પ્રાંગણમાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર જે છે તે અત્યારે ઉમટ્યું છે અને દરેકમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ જળયાત્રાને લઈને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કેમ કે જળયાત્રા જે છે તે બીજી તરફની વાત કરીએ તો એક મિની રથયાત્રા બરાબર જ હોય છે। આખું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અને તેને લઈને આપ સીધા દ્રશ્યમાં અત્યારે જોઈ શકો છો કે ગજરાજ જે છે તેમને શણગારવામાં આવે છે। સાથે સાથે કહી શકાય કે આખું એક અલગ ધાર્મિક માહોલ જે છે તે અત્યારે મંદિરના પરિસરમાં જોવા મળી રહ્યો છે। સાથે જ્યારે આ પ્રકારની આયોજન કરતું હોય છે ત્યારે અખાડાનું પણ એક વિશેષ મહત્વ રહેલું છે। આપ જોઈ શકો છો કે નાના બાળકોથી લઈને મોટા લોકો આ અખાડાનું અત્યારે અલગ અલગ કરતબ બાજો જે છે તે પોતાનું કરતબ બતાવી રહ્યા છે। સાથે સાથે કહી શકાય કે બળદગાડા સહિતનું જે અત્યારે હાલ આખું આ શણગારવામાં આવ્યું છે। જે પ્રકારે રથયાત્રામાં જે પ્રકારે રથ શણગારવામાં આવતું હોય છે તે પ્રકાર જ આ આખું જે બળદગાડા જે છે તેને શણગારવામાં આવે છે। લાઈન જોઈ શકો છો આપ કે 3 જે બળદગાડા જે છે તેમાં અત્યારે હાલ ભગવાનને જે છે તે બિરાજમાન કરી દેવામાં આવે છે અને ટૂંક સમયમાં જ્યારે આ જળયાત્રાનું આ જ્યારે શુભારંભ થશે ત્યારે કહી શકાય કે જે પ્રકારે
મહત્વનું કહી શકાય કે આખો એક રસ્તો જે છે તે જોવા મળી રહ્યો છે. આ બળદગાડા સહિતના તો તમામ આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ કે લોકોમાં એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે સાથે હવે ગણતરીની જ્યારે મિનિટો બાકી છે ત્યારે લોકોમાં જે છે ભક્તોમાં નગરજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે વાત કરીએ જ્યારે મોટી સંખ્યામાં આ પ્રકારે ભક્તો આવતા હોય, આ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે વિશેષ રીતે કહી શકાય કે સુરક્ષાને લઈને પણ સવાલ કરવામાં આવતા હોય છે. સુરક્ષાની જો વાત કરીએ તો પોલીસના જવાનો, ઉચ્ચ અધિકારીઓ સહિતના તમામ લોકો જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. આપ બધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે હાલ મહારાજ જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને તમે વાત કરીશું ખાસ કરીને વાત કરીશું ત્યારે લાઈવ ચાલે છે તેમાં સીધી જ વાત કરીશું. જે પ્રકારે જોઈ શકો છો મંદિરના જોવા મળી રહ્યું છે. ખાસ કરીને તુલસીદાસજી મહારાજ જે છે તે જોવા મળી રહ્યા છે. અને તેઓ અત્યારે હાલ મંદિરના પરિસરમાં ભક્તોને આશીર્વાદ જે છે આપી રહ્યા છે. સાથે કહી શકાય કે ઢોલ નગારા અને નાસિકના તાલ સાથે આ આખી રથયાત્રા જે છે હોય છે અને તેને લઈને ઉત્સાહ જે છે તે થાય છે. અને ખાસ કરીને જ્યારે વાત કરીએ ત્યારે અત્યારે હાલ મંદિરના મહંત જે છે દિલીપદાસજી મહારાજ આપણી સાથે છે. આપણે તેમની સાથે પણ વાત કરીશું. મહારાજ ખાસ કરીને રથયાત્રાનું આયોજન કર્યું છે, શું કહેશો? ભગવાન જગન્નાથજીની આ જળયાત્રા મહોત્સવ આજ મનાવવામાં આવી રહ્યો છે. વર્ષોથી આપણી આ પરંપરા રહેલી છે અને આજના દિવસે જળયાત્રા મહોત્સવ જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવતો હોય છે. મહારાજ ખાસ કરીને જળયાત્રાનું આયોજન છે. આ વખતે શું વિશેષ તૈયારી? બસ જે રીતે વર્ષોથી આપણી પરંપરા છે એ રીતે પરંપરા પ્રમાણે જળયાત્રા મહોત્સવ સંપન્ન મનાવવામાં આવશે. બિલકુલ, એટલે કે પરંપરાગત રીતે જે આખું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે. ત્યારે આપણી સાથે મોહનદાસજી મહારાજ પણ આપણી સાથે છે. આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે કેટલો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. અને ત્યારે હાલ આપ જોઈ શકો છો કે મંદિરના પ્રાંગણમાં મોટી સંખ્યામાં નગરજનો, ભક્તજનો જે છે તે જોવા મળી રહ્યા છે. તમામના અંદર એક ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને આપણે ત્યારે આ પ્રકારનો માહોલ એટલે કહી શકાય કે જળયાત્રા પૂર્વનો આ માહોલ જે છે તે એક જ ખુશનુમા માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. અને તેને લઈને ભક્તોમાં પણ ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે સીધી વાત કરવામાં આવે તો જે પ્રકારે આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ તે મંદિરમાં પારંપરિક રીતે નૃત્ય જે છે તે કરી રહ્યા છે. સાથે 108 જેટલા કળશ જે છે તે અત્યારે હાલ અહીં મૂકવામાં આવ્યા છે. જે તમામ તેની અંદર નદીના કાંઠે એટલે કે ભૂદરના આરે લઈ જવામાં આવશે અને જેમાં જળ જે છે તે ભરવામાં આવશે અને જળથી જ્યારે અહીં લાવવામાં આવશે અને ભગવાનનો જે છે તે જળાભિષેક કરવામાં આવશે. સાથે મહિલાઓમાં પણ એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે કળશ સાથે મહિલાઓ આપ જોઈ રહ્યા છો 108 જેટલી મહિલાઓ જે છે તે જોવા મળી રહી છે. અને તેને લઈને પણ આપણે ખાસ કેટલો ઉત્સાહ જે છે તેમનામાં આપણે તે પણ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે ખાસ કરીને 148મી રથયાત્રા જે છે જળયાત્રા યોજાઈ છે અત્યારે આપ આવ્યા છો, કેટલો ઉત્સાહ? બહુ જ છે, બહુ જ ખુશ થઈ ગયા છો? ખુશ, બહુ મજા આવી ગઈ. ખુશ થઈ ગયા, બહુ આનંદ છે અમને, બહુ જ આનંદ છે. કેટલી બહેનો આવ્યા છો અને કઈ રીતનું આખું આયોજન? અમે 108 બહેનો આવી સાથે અને બહુ જ આનંદ છે, ખૂબ જ આનંદ આવે છે અમને. અમે 10 વર્ષથી સેવા કરીએ છીએ જગન્નાથના મંદિરે. ધરતી એટલે કે 10 વર્ષથી તેઓ જે છે તે આ રીતે આવતા હોય છે અને આ રીતે આ જળયાત્રામાં જે છે તે તેઓ જોડાતા હોય છે. મહત્વનું કહી શકાય, જોઈ શકાય છે કે એક તરફ 108 જેટલા કળશ જે છે તે મૂકવામાં આવે છે, તે લઈ જવામાં આવશે નદીના કાંઠે. બીજી તરફની વાત કરીએ તો પતાકા સાથે આ ધજાઓ જે છે તે જો રંગબેરંગી ધજાઓ જે છે તે જોવા મળી રહી છે. એટલે હવે કહી શકાય કે ગણતરીની મિનિટો જ બાકી છે જ્યારે આ જળયાત્રા જે છે તેનો શુભારંભ કરવામાં આવશે. મંદિરના પ્રાંગણમાં અત્યારે ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે, એક ઉત્સાહ અલ્લોળ જોવા મળી રહ્યો છે. કેમ કે આ પ્રકારનું આયોજન જ્યારે થતું હોય કહી શકાય કે આપણા જો ભારતની જો વાત કરીએ તો સૌથી બીજી આ મોટી રથયાત્રા જે છે તે આપણા ત્યાં શહેરના આંગણામાં યોજાતી હોય છે, ભગવાન જગન્નાથના મંદિરમાં રહેતી હોય છે. અને બીજી કહી શકાય કે આ જે જળયાત્રા જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને હવે ગણતરીની મિનિટો બાકી છે જ્યારે અહીંથી ભગવાનને વાંચતે ગાજતે ઢોલ નગારા સાથે, નાસિકના બેન્ડ બાજા સાથે આખું આ માહોલ છે તેને લઈને અહીંથી મંદિરના પરિસરમાંથી નીકળવામાં આવશે અને સાબરમતી નદીના કાંઠે એટલે કે ભૂદરના આરે લઈ જવામાં આવશે, જ્યાં 108 કળશમાં પાણી ભરવામાં આવશે. સાથે ધાર્મિક રીતિ રિવાજો સાથે આખું આયોજન કરવામાં આવશે, પૂજા અર્ચના કરવામાં આવશે અને ત્યાં ભગવાનનું જે છે તે પૂજા અર્ચના કરીને ત્યાંથી ભગવાનને પરત લાવવામાં આવશે. સાથે કહી શકાય ત્યારે લાયા બાદ ભગવાનને ગજાવેશ જે છે તે ધારણ કરવામાં આવશે અને બપોર પછી જ્યારે આ તમામ વિધિ જ્યારે પૂર્ણ થશે ત્યારે મોસાળવાસીઓ જે છે તે ભગવાનને વાજતે ગાતે અહીં મંદિરથી
સરસપુર ખાતે પોતાના મોસાળમાં જે છે તે લઈ જશે. જી ધરતી. જે અભિષેક વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જળયાત્રાને હવે ગણતરીની જે ક્ષણો બાકી રહી છે, જળયાત્રા શરૂ કરવામાં આવશે તો હાથી ઘોડા અને બેન્ડબાજા સાથે જળયાત્રાનો પ્રારંભ થવાનો છે. ખાસ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તો મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા પહોંચ્યા છે. ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સાબરમતી નદીના ભૂદરનારે ભવ્ય પૂજન કરવામાં આવશે.